નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો મિત્રો, આપણે કુંવરબાઈ મામેરુ યોજના વિશે સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા આપીશ કે કુંવરબાઈનું મામેરું આપણે લગ્ન કર્યા બાદ કઈ રીતના મેળવવું અને એનું ફોર્મ કઈ રીતના ભરવું તેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ, જેથી કરી અને તમે સરળતાથી તમે ભરી શકો. તો મારો વિડીયો પહેલેથી છેલ્લા સુધી જોવા તમામ ભાઈઓને નમ્ર વિનંતી, જેથી કરીને તમે સંપૂર્ણ અને સચોટ માહિતી તમને હું આપી શકું. તો ચાલો મિત્રો, આપણે સૌ પ્રથમ વાત કરીએ તો તેની પાત્રતા શું છે. આપણે જે કુંવરબાઈ મામેરા યોજનાનું ફોર્મ ભરીએ તેની પાત્રતા શું છે, તો એના વિશે આપણે જોઈએ તો તેની આવક મર્યાદા અને ધોરણ 6 લાખ છે. તો આપણે જે 6 લાખ કરતાં વધારે જેમની આવક મર્યાદા છે તો તેને મળવાપાત્ર સહાય થતી નથી. આ યોજનાનો લાભ એટલે કે કુટુંબની પુખ્ત વયની 2 કન્યા સુધીમાં જ લગ્ન પ્રસંગે આપવામાં આવે છે. એટલે આપણે 2 દીકરીઓ જેમને હોય તો તેને જ મળવાપાત્ર થાય છે. આપણે 3 દીકરીનો લાભ લઈ શકતા નથી. લગ્ન કર્યા બાદ આપણે 2 દીકરીને જ આ ફોર્મ ભરી શકે છે. 3 દીકરી હોય તો તેને મળવાપાત્ર થતું નથી. સહાયનું ધોરણ એટલે કે સહાયનું ધોરણ તો કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગો એવી કન્યાઓને લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે આ યોજનાનો લાભ લઈ શકે છે. તારીખ 1/4/2021 પછીના લગ્ન કરનાર કન્યાને સુધારેલા દર મુજબ 12,000ની સહાય ચૂકવવામાં આવે છે. જ્યારે આ તારીખ પહેલાં લગ્ન કરનાર કન્યાને જૂના દર મુજબ એટલે કે 10,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. એટલે કે જૂના પછી નવા નિયમ પ્રમાણે એમાં 2,000 રૂપિયાનો સરકાર દ્વારા વધારો કરેલો છે. તો મિત્રો, આપણે ત્રીજા ટોપિકમાં જોઈશું કે રજૂ કરવાના ડોક્યુમેન્ટ. આપણે કયા ડોક્યુમેન્ટ આ ફોર્મ ભરતી વખતે જોશે, આપણી સાથે રાખવા પડશે. તો કન્યાનું આધાર કાર્ડ, ત્યારબાદ કન્યાના પિતા એટલે કે વાલીના આવકનો દાખલો એટલે કે કન્યાના પિતાના આવકના દાખલાની જરૂર પડશે. ત્યારબાદ લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટની પણ જરૂરિયાત પડશે આ ફોર્મ ભરવા માટે મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ તો રેશન કાર્ડ અરજદારના નામ અને નંબરવાળું બંને પેજ આપણે અપલોડ કરવા માટે રેશન કાર્ડના બંને પેજ જરૂર પડશે. એટલે રેશન કાર્ડની પણ જરૂર પડશે. ત્યારબાદ શાળા છોડવાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ. આપણે જે શાળા છોડવાનું પ્રમાણપત્ર હોય તેની પણ આપણે જરૂરિયાત આ ફોર્મ ભરવા માટે પડશે ખાસ. અને બેંક પાસબુક એટલે કે આપણે કોઈ પણ બ્રાન્ચનું ખાતું હોય તેની બેંક પાસબુક હોય જે દીકરીનું આપણે ફોર્મ ભરવાનું છે એના નામની, તો તેની પણ જરૂરિયાત પડશે. અને ત્યારબાદ આપણે સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ અંગેનું પ્રમાણપત્ર એટલે કે આપણી જાતિનો પુરાવો એટલે કે જાતિનો દાખલો, તેમની પણ જરૂરિયાત પડશે. ત્યારબાદ આપણું ફોર્મ સબમિટ કર્યા પહેલાં આપણે સ્વઘોષણા પત્રક પણ ભરવાનું રહેશે. તેમાં સંપૂર્ણ ડિટેલ આપણે આધાર કાર્ડ જેવી કે જે રીતનું એમાં સંપૂર્ણ ડિટેલ આપણે આવશે તે સંપૂર્ણ ભરી અને એને પણ અપલોડ કરવાનું રહેશે. સ્વઘોષણા પત્રક એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આ પણ છેલ્લે સબમિટ કરવાનું રહેશે. તમે સ્વઘોષણા પત્રક ભર્યા બાદ તમારું ફોર્મ સબમિટ થઈ જશે અને તમને મેસેજ પણ મળી જશે. તો મિત્રો, આ રીતનું કુંવરબાઈ મામેરુ યોજનાને રજૂ કરવાના ડોક્યુમેન્ટ, એની સહાયનું ધોરણ અને પાત્રતા, આ રીતની તમામ માહિતીની જરૂર પડશે. એટલે આ રીતનું જે કમ્પ્લીટ હશે તેને સહાય મળવાપાત્ર થશે. ત્યારબાદ આપણે ફોર્મ ભરાઈ ગયું છે, ત્યારબાદ આપણે એકાઉન્ટમાં કોઈ દીકરીને પેમેન્ટ આવ્યું નથી તો એ કયા કારણોસર નથી આવ્યું અને
કયા ડોક્યુમેન્ટના કારણે તમારું ફોર્મ રિજેક્ટ થયું તેની સંપૂર્ણ માહિતી આપણે જાણવી હોય તો સૌ પ્રથમવાર આપણે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જવાનું છે. ત્યારબાદ તેમાં રજિસ્ટ્રેશન આપણે જે ફોર્મ ભરતી વખતે કર્યું હોય ત્યારે તેમાં યુઝર આઈડી અને પાસવર્ડ નાખવામાં આવે છે. તો એ યુઝર આઈડી અને પાસવર્ડ તમારે એન્ટર કરવાના રહેશે. તમે એન્ટર કરશો એટલે પેજ ઓપન થશે. પેજ ઓપન થશે એટલે આપનું સ્ટેટસ અરજી નંબર અથવા યુઝર આઈડીથી તમે જોઈ શકો છો કે તમારું કયા કારણોસર પેમેન્ટ અટક્યું છે, ક્યાં પહોંચ્યું છે. આ સંપૂર્ણ વિગત તમે જોઈ શકશો. એટલે તમારે ક્યાંય જવાની જરૂર નથી. અને તમને જો ખ્યાલ ન પડે તો તમે કોઈ પણ નજીકના CSC સેન્ટરમાં જઈ અને ત્યાં પણ તમે કુંવરબાઈ મામેરા યોજનાનું ફોર્મ ભરી શકો છો. તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મારી યુટ્યુબ ચેનલનું નામ છે સરકારી માહિતી. જય માતાજી મિત્રો.